જય અલખધણી જય ધણી માતંગ દેવ। हरिओम। दास अशोक महेश्वरी सदगुरु पूज्य मोरारी बापू ना जय सियाराम। सर्वे धर्म प्रेमियों भाई बहनों, विशेष में मारा महेश्वरी मेघवार समाज અને અમારા ધર્મ ગુરુ શ્રીઓને અને આપ સર્વે પ્રથમ તો આજથી શ્રાવણ માસ જે ચાલુ થઈ રહ્યું છે શરૂ એ પવિત્ર શ્રાવણ માસ આપ સર્વને વધાયું અને હર હર મહાદેવ અને અમારા માતંગેશ્વર મહાદેવ આપ સર્વને સુખ શાંતિ અને સંપત્તિ અર્પે એ જ પ્રાર્થના સાથે શુભકામના અને વધાઈ। આજે આપણે ફરી જે આપણે માઘ માસ માઘ સ્નાનનો જે પવિત્ર મહિનો હોય છે એમાં જે મેં માતંગ પુરાણ અમારો જે માતંગ પુરાણ આપની પાસે में कथन ज्ञान कथन जे राखेलू आप दर्शन करो। धर्माचार ए मैं बात करेली कि 137 के 29 पाना सुधी माघ मास में मैं कथन आ ज्ञान कथन राखेलू અને मैं बात करेली कि भाई આગલા શ્રાવણ માસમાં પવિત્ર માસમાં આપણે ફરી જે અધૂરું માતંગ પુરાણ જે જ્ઞાન કથન રહી ગયેલ તે લેશું। જે એ દિવસ આવી ગયો તો મારા ભાઈઓ બહેનો આપને જો આ મારું જ્ઞાન કથન કે મારી જ્ઞાનવાણી સંતવાણી कि जे भी मारा वीडियो नाना मोटा शॉर्ट जे होय ते आपने बहु गमे छे ने आप जो छो हजारों में व्यू जाय छे एने शेयर लाइक सब्सक्राइब करो छो ए धन्यवाद छे। आप सौनो खूब खूब आभारी छुं। तो ए कार्य हवे आ ज्ञाननु कथन मातंग पुराण जे अमारा महेश्वरी मेघवार समाजना मेष पंथना ए मेष पंथना जे अमारा पूज्य धनी मातंग जे 10वां अवतार हता ए मातंगेश्वर महादेव ए पण हर हर महादेव कारण के आ पवित्र जे श्रावण मास छे ए हर हर महादेव नु मेष देव नु शंकर नु एना गुणगान गावानुं ए अमारा मातंग देव ना स्मरण करी अने आपणे आजेथी आ फरी मातंग पुराण नु ज्ञान कथन આપણે શરૂ કરશું। એના પહેલા આપનું થોડું આગળનું એની રૂપરેખા આપને આપી દઉં તો આ જે માતંગ પુરાણ છે એનું લેખિત અને રચિત પ્રકાશિત કરનારા એમનું પરિવાર એવા માતંગ માલસી લધા ભાગવત એ અમારા ધર્મગુરુ શ્રી એમણે આ માતંગ પુરાણ લખ્યું। એમે જે વાત કરી માઘ સ્નાન માઘ માસમાં મેં આ શરૂઆત કરેલી એમની કથન તો એ આપણને વાત કરી મેં બાકીનું હવે આપણે શરૂ કરશું।
શ્રાવણ માસ એટલે આખો મહિનો શંકર ના મંદિરો, શિવાલયો, ભાઈઓ ભીડોના ભીડ લાગે છે. પૂજા અર્ચન, કીર્તન, સ્તુતિ કેટલી બધી ગવાય છે ને એમનો ભજન ભક્તિ કરાય. પણ હું કહું પછી શ્રાવણ માસ પૂરું થાય એટલે પછી બસ ઘણા ખરા ભૂલી જાય. એ મંદિરથી નીકળતા હોય તો પણ મંદિરમાં જવાનું એમને ટાઈમ ન હોય. પછી શું આ શંકર કે આ મહાદેવ એક મહિના પૂરતા જ હોય છે? ના, હરોજ આપણે કેમ એ નીતિ નિયમ ન બનાવી? તો આપણે હરોજનો એ નિયમ રાખવાનો. હવે ઘણા મંદિરેથી નીકળે એટલે બસ ઉભા ન રહે, હોર્ન મારે કે આમ બસ આવતા થાય. પછી શ્રાવણ માસ પૂરું થાય એટલે શંકર ભગવાન જે મહાદેવ બેઠેલા હોય તો એને વિચાર થાય ને પછી પૂછે કે હે નંદી, પછી ઓલો કાચબો હોય પછી ગણેશજીને પૂછે ક્યાં જો તો ખરા આખો મહિનો જે આપણને સુખ કરવા નતા દેતા એ બધા ગયા ક્યાં? આ ભીડોની ભીડ લાગતી હતી એમાંથી આવ્યા એકાદ બે ચાર પાંચ 10 માંડ આવ્યા આખા દિવસમાં. એ ગયા ક્યાં? જાઓ તો ખરા ગોતવા. આ બધા ગોતવા નીકળે પણ હોય તો ને પછી તો બસ પોતાના આય હોય ને આટો ગોયમાં લાગ્યા પડ્યા હોય. તો એવી ભક્તિ ન હોવી જોઈએ. પછી બસ હર હર મહાદેવ, હર હર માં બસ એટલું બોલવામાં. એ બોલવાનું ન હોય ખાલી. હું સર્વે જે શિવ ભક્ત છે કે વૈષ્ણવ છે એમને વાત કરું છું. તો આ વાત ધ્યાન રાખવાની, હરોજ આપણે એમની ભક્તિ કરવી. કારણ કે હર હર મહાદેવ છે. હરિ અને હર એ બેની ભક્તિ કરવી, એ બેનું ભજન કરવું, એ બેનું આપણે એટલું જ ઇજ્જત રાખવાની, એટલું જ માન રાખવાનું. તો હવે આપણે આગળ વાત કરશું. તો એ જે અમારા પૂજ્ય ધણી માતંગ દેવ એ 10મા અવતાર કલ્કી અવતાર જે થઈ ગયા કલયુગ, એ હર હર મહાદેવ શંકર મહેશદેવના એ અવતાર હતા. એટલે આપણે એમને સ્મરણમાં રાખી એ દાદાને અમારા આરાધ્ય દેવ, અમારા સમાજના મહેસૂર મેઘવાળ સમાજના ઈષ્ટદેવ, એમના આપણે ગુણગાન ગાશું. એમનું જે માતંગ પુરાણ છે એનું આપણે જ્ઞાન કથન કરશું. એ આપ ધ્યાનથી સાંભળજો. કારણ કે 18 પુરાણ એમાં ક્યાંય આ બધું જેમ આ ઉલ્લેખ છે પૂજ્ય માતંગ દેવનું એવું ક્યાંય નથી. મેં કીધેલું છે, સરકારને કહું, ધર્મ ગુરુશ્રીને કહું અને મેં શ્રી મેઘવાળ સમાજને કહું કે આ પુરાણને 19મો પુરાણ જે નિયમો એ પ્રમાણે સરકાર શ્રી જાહેર કરે. 18 પુરાણ પછી આ 19મો પુરાણ જાહેર કરે. એ કોશિશો થવી જોઈએ, એ કાર્યવાહી થવી જોઈએ. જ્યાં મોટા મોટા જે રાજનીતિમાં છે એ ધારે તો બધા કરી શકે, તો આ કાર્ય પણ એક કરવાનું છે. આપણા એક મેષ પંથ ધર્મ માટે, મેશ્રી મેઘવાળ સમાજ માટે અને આપણા પૂજ્ય ધણી માતંગના દેવ એમની ઓળખાણ માટે કે આ મારા દેવ એ પૂજ્ય મેષ દેવ એ માતંગેશ્વર મહાદેવ એ પોતે હતા. આમ એમના અમારા મામાઈ દેવ પૂરા વંશજનું પણ એક આમાં ઉલ્લેખ છે. તો એ તે પ્રચાર અને પ્રસાર થાય. એટલે મારી મેશ્રી મેઘવાળ સમાજને, અમારા ધર્મગુરુ શ્રી જે બી રાજનીતિ વાળાઓ છે રાજકારણમાં, એ બધા આ કાર્ય જરૂર કરે એટલી મારી વિનંતી છે, નારાજ છે.
આમ તો અમે નાના માણસ કોણ સાંભળે અમારી, પણ જરા અમારા એક શું કહેવાય સુઝાવ છે. તો આપણે આ બધું શરૂ કરીએ માતંગ પુરાણ કથન એના પહેલા હે મેશ્વર્યા પાંચ ડાડો યચિંદો जुग पंचोरथ जी गालियों के दो जग मंडाण जू गालियों के दो अनगत के विराए ने आयो मारो सुनाई दो आ मैश्वर्या पांच देव यचिंदो ए पांचो डाडो यचिंदो. તો આપણે આ દેવના ગુણગાન ગાયા. હવે આપણે જે આગલા જે આ માતંગ પુરાણમાં જે વિષય લઈ ગયા એમની હું આપને યાદ દેવડાવું. આપની જાત ખાતર ને જાણ ખાતર સાંભળો. જગતની ઉત્પત્તિ પ્રથમ, 10 અવતારની ઉત્પત્તિ, 12મતી તીર્થની ઉત્પત્તિ, કર્મ વીંટીની ઉત્પત્તિ, દેવ દાનવોનો વાદ વિવાદ, શ્રી ધણી માતંગ દેવનો આમાં જન્મ લખ્યો, જન્મની અવતાર, શ્રી લખણી દેવી માનો જન્મ, એ દેવી દેવતાઓના કે સંતોના જન્મ નો હોય મારા વાલા. હું હંમેશા કહું છું અવતારો હોય, અવતાર માં શેખડે દેવીનો અવતાર, માતંગ દેવ કર્મે ચડ્યા, માતંગ દેવ શ્રીએ આનંદ સૂર્યાને આપેલું જ્ઞાન, માતંગ દેવ શ્રી સાથે પ્રથમ લગ્ન શેખડે દેવી સાથે, માતંગ દેવના ઘરે દીકરા દીકરીઓના જન્મ, નરવેદ યજ્ઞ અને માતંગ દેવની દીકરીઓના લગ્ન. આનંદ સૂર્યાએ કરેલો ધ્વજવણ યજ્ઞ, માતંગ દેવ કરેલી ચંદ્રાધામની સ્થાપના, માતંગ દેવ કરેલ અસ્પત વાઘેલાનું વધ, માતંગ દેવ સાથે લાખા દુરારાનો પરિચય, લોણંગ દેવ દાદાએ કરેલો ધર્મનો પ્રચાર અને બીજા લગ્ન. આ સુધીનો આપણે માઘ માસમાં આ જ્ઞાન કથન લીધેલું. હવે આપણે આગળના જ્ઞાન કથનનું જે લાભ લઈએ એ એમના પહેલે એક વિશેષનો આવતીકાલથી દિવસ શરૂ થાય છે, એટલે કે શ્રાવણ માસથી. એ ગોરખુડા ગૌરી દેવીઓનું વર્ત સર્ત એ આપ સાંભળો. ગોરખુડા, ગોરખુડાનો મહિમા. પ્રથમ તે જ્યાં ગોરખુડાનો વર્ત શર્ત જે રાખી અને જે પોતાનો તપ કરશે એવી મારી ગૌરી દેવીઓને, મારા જાજેરા ધર્માચાર, પૂજ્ય ધણી માતંગ દેવ, મા લખણી દેવી દેવીઓ આપને શક્તિ ભક્તિ આપે, આપની મનોકામના પૂર્ણ કરે એ મારી આજે પ્રાર્થના સાથે હું જ્યાંમાં ઉલ્લેખ છે માતંગ પુરાણમાં ગોરખુડાના વ્રતની મહિમા એ હું આપની પાસે આપની જાણ ખાતર રાખું છું. એ ગૌરી દેવીઓ આપ એને ધ્યાનથી સાંભળજો. અને અમારા આજે માતંગ દેવ, મામેય દેવ જ્ઞાન નું જે અમારે આ ગ્રુપ છે એમાં પણ અમારે એક એલું કોઈક અમારા
અખિલ માતંગ મંડળના માતંગ શ્રી દાદાઓ મોકલેલ છે, એ પણ હું આમાં વિડીયો સાથે રાખીશ અને હું આ કથન પણ વાંચું છું, તો એ આપ જરાક ધ્યાનથી વાંચી જાજો, સાંભળી જાજો, તો આપને જરાક ઉપયોગી થાય. એટલે આપ સાંભળો. એકવાર હિમાલયની દીકરી ગૌરી પાર્વતી એમના ગુરુ એ નારદને પૂછ્યું કે હે દેવ, આપ મહાજ્ઞાની અને મહાબુદ્ધિશાળી છો, ત્રણે લોકને આપ જાણનારા છો. પાર્વતીના ગુરુ નારદ મુનિ અને 36 કરોડ દેવી દેવતાઓને આપ ઓળખનારા છો. બ્રહ્મા વિષ્ણુ મહેશ દેવ પાસે આપ માન સન્માન પામનારા છો. તો હે ગુરુદેવ, મારા એક પ્રશ્નનો આપ ઉત્તર આપો. આ જગતમાં સર્વ દેવો શ્રી શ્રેષ્ઠ અને મહાબળવાન મહાન પરોપકારી છે, દયાળુ અને ભોળા ભંડારી અને સર્વ દેવોમાં દેવ અને દાનવોમાં પણ એવા પ્રિય હોય એવા દેવ કોણ? માતાજી પૂછે અને મને તેમના વિશે જણાવશો. મા પાર્વતી નારદજીને પૂછે છે. મા પાર્વતીના આવા મધુર વેણ સાંભળી અને નારદજી કહે છે, હે દેવી સાંભળો, આમાં ગુણોના સાગર અને દેવોના દેવ એ મહાદેવ છે. સર્વથી શ્રેષ્ઠ, સર્વથી ઉત્તમ અને સર્વથી અતિ પૂજનીય એ દેવોના દેવ મહાદેવ છે. તો હે દેવી, આપ આ બ્રહ્માંડમાં એમની બરાબરી બીજા કોઈથી આપ ન કરી શકો. મારું એક કહેવું છે, જ્યારે એ દેવી મહાદેવ પોતાનું જ્યારે વિકરાળ રૂપ ધારણ કરે છે ત્યારે સાંભળો, ત્યારે બ્રહ્મા વિષ્ણુ અને સર્વ દેવી દેવો એને શાંત કરવા માટે સ્તુતિ કરે છે. એ જ્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે, એમની સમક્ષ કોઈ જવા માટે પણ પ્રયત્ન કરતો નથી. એટલા વિકરાળ સ્વરૂપ જ્યારે ધારણ કરે છે, માટે એ દેવમાં દેવ મહાદેવ અતિ બળવાન છે. અને એ પરોપકારી પણ એવા જ છે. સમુદ્ર મંથન ટાણે હે દેવી એને જગતના ઉદ્ધાર અને કલ્યાણ માટે, દેવતાઓને બચાવવા માટે, દેવતાઓ દાનવોને પણ એ જે સમુદ્ર મંથનમાં જે વિષ નીકળ્યો, એ હળાળ વિષ પીનારા એ મહાદેવ જ છે. એને નીલકંઠ કહેવામાં પણ આવે છે. દેવી સાંભળો, આ જગતને બચાવ્યા છે, આ સૃષ્ટિને બચાવનાર આ મહાદેવ છે. એટલે દેવોના દેવ મહાદેવ છે.
ભસ્માસુર જ્યારે એમનું સ્મરણ અને જાપ કર્યો, મહાદેવને જ્યારે પ્રસન્ન કર્યો અને વરદાન માંગ્યો કે હું જ્યાં પણ હાથ રાખું તે જગ્યા બળીને ભસ્મ થઈ જાય, એવો ભસ્માસુરે વરદાન. જ્યારે મહેશ્વરે આવું વરદાન ભસ્માસુરને જ્યારે આપી દીધું, ત્યારે ભસ્માસુરે મારી જ બિલ્લી મારાથી મ્યાઉ મહાદેવને જ ભસ્મ કરવા બાળવા નીકળ્યો. વિચાર કરો દેવી, એ ભસ્માસુર રાક્ષસ દાનવ હતો, પણ એ દેવી આ ભોળાનાથ જેવા સમોવડિયા કોઈ નથી. સાંભળો, એટલે ગુરુવર શું આ જગતમાં શંભુ આ સચરાચર સમર્થ સ્વામી એમનાથી ચડિયા તો કોઈ પણ દેવ નથી? દેવી પૂછે છે. ગુરુવરના મુખેથી આવી એક પ્રશંસા સાંભળી અને હિમાલય પુત્રી ગૌરી પાર્વતી તો આનંદિત જ થઈ ગયા, અતિ આનંદિત. અને મહાદેવને પામવા માટે વ્યાકુળતા વધવા લાગી છે. હે ગુરુવર, મને આ મહાદેવને પ્રાપ્ત કરવાનો મને કોઈક ઉપાય બતાવો. હું મારો એવો ભરથાર તરીકે એમને હું પ્રાપ્ત કરવા માંગુ છું. હે ગુરુવર, મને દયા કરીને એનો રસ્તો બતાવો.